જય સ્વામિનારાયણ મિત્રો, આજે આપણે બપોરના ભોજનમાં બનાવીશું રસ, પૂરી અને ગુવાર બટેકાનું શાક. તો તેના માટે આપણે સૌપ્રથમ પહેલાં આપણે રસ કાઢી લઈશું. તો તેના માટે આપણે 2 કેરી લીધી છે, તેને આપણે ધોઈ અને કોરી કરી લઈશું. પછી તેની આપણે છાલ ઉખેડી લઈશું. તો આવી રીતે આપણે બંને કેરીની છાલ છે તે આપણે ઉખેડી લઈશું. તો આપણે એક કેરીની છાલ ઉખેડી લીધી છે. હવે એ જ રીતે આપણે બીજી કેરીની પણ છાલ ઉખેડી લઈએ. તો આપણી બંને કેરીની છાલ ઉખેડાઈ ગઈ છે. હવે તેને આપણે આવી રીતે કાપા પાડી અને તેના આપણે ચોરસ ટુકડા કરી લઈએ. નાના નાના ટુકડા કરી લઈએ કે જેથી બ્લેન્ડરમાં સરળતાથી તેનો રસ નીકળી જાય. આવી રીતે આપણે ચોરસ પાડી લઈશું એટલે તે ઝડપથી આપણી કેરી છે તે ઝડપથી કપાઈ જશે, બિલકુલ વાર નહીં લાગે. પછી ગોટલામાંથી આવી રીતે આપણે તેને કાઢી લઈશું. એવી રીતે આપણે બીજી કેરીને પણ કાપી લઈશું. રસ કાઢવો હોય તો બદામ કેરીનો સારો એવો નીકળે છે કેસર કેરી કરતાં. હવે તેની અંદર આપણે 4 થી 5 બરફના અંદર ટુકડા ઉમેરીશું અને તેની અંદર આપણે 2 ચમચી જેટલી અંદર ખાંડ ઉમેરીશું. પછી અડધી ચપટી જેટલો આપણે અંદર ઓરેન્જ કલર ઉમેરીશું. પછી તેમાં અડધો ગ્લાસ જેટલું અંદર પાણી ઉમેરીશું. આપણે પાણી ઉમેરીશું તોય પણ ઘટ્ટ થશે રસ. હવે તેને આપણે બ્લેન્ડરની મદદથી રસ કાઢી લઈએ. તો આપણો રસ બનીને તૈયાર છે. હવે તેને આપણે બીજું બધું બને ત્યાં સુધી આપણે તેને ફ્રીજમાં મૂકી દઈએ. હવે આપણો ગુવાર છે તે આપણે આવી રીતે ઝીણો કટ કરી લીધો છે. હવે તેની અંદર આપણે બટેકું સમારી લઈએ. શાક સુધારાઈ જાય એટલે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરી અને કુકરમાં આપણે 1.5 થી 2 પાવડા જેટલું અંદર તેલ ઉમેરીશું. તેલ ગરમ થઈ જાય એટલે તેની અંદર આપણે અડધી ચમચી જેટલી રાઈ ઉમેરીશું, અડધી ચમચી આખું જીરું ઉમેરીશું અને અડધી ચમચી અંદર હિંગ ઉમેરીશું. અડધી ચમચી આપણે અંદર હળદર ઉમેરીશું. પછી તેની અંદર આપણે શાક છે તે અંદર ઉમેરી દઈશું. હવે તેને બધું હલાવીને આપણે મિક્સ કરી દઈશું. હવે તેની અંદર આપણે 1 થી 1.5 ચમચી જેટલું લાલ મરચું અંદર ઉમેરીશું. 1 ચમચી આપણે ધાણા જીરું ઉમેરીશું અને અડધી ચમચી આપણે મીઠું ઉમેરીશું સ્વાદ પ્રમાણે. હવે પછી આપણે બધું હલાવીને મિક્સ કરી દઈશું. પછી તેની અંદર આપણે અડધો ગ્લાસ જેટલું અંદર પાણી ઉમેરીશું. અને કુકરનું ઢાંકણ આપણે બંધ કરી અને 4 થી 5 વિસલ આપણે તેને થવા દઈશું. તો આપણું શાક પણ બનીને પછી તૈયાર થઈ જશે. શાક બને ત્યાં સુધી આપણે પૂરીનો લોટ બાંધી લઈએ. તો તેના માટે 1.5 વાટકો જેટલો મેં રોટલીનો ઝીણો લોટ લીધો છે. હવે તેની અંદર આપણે 1 ચમચી જેટલી અંદર હળદર ઉમેરીશું. 1.5 ચમચી જેટલું આપણે લાલ મરચું અંદર ઉમેરીશું.
અને 1 ચમચી આપણે અંદર ધાણા જીરું ઉમેરીશું. 1 થી 1.5 ચમચી જેટલું આપણે અંદર મીઠું ઉમેરીશું સ્વાદ પ્રમાણે. અડધી ચમચી અંદર હિંગ ઉમેરીશું. પછી અડધી વાટકી જેટલી અંદર આપણે તેની અંદર કસૂરી મેથી છે તે અંદર ઉમેરીશું અને 1.5 પાવડું જેટલું અંદર મોણ માટે તેલ ઉમેરીશું. આવી રીતે બનાવેલી કસૂરી મેથીની પૂરી છે તે રસ આરે બહુ જ સરસ લાગે છે. હવે તેની અંદર આપણે અડધી ચમચી જેટલા આપણે અંદર અજમા ઉમેરીશું. પછી બધું હલાવીને આપણે મિક્સ કરી દઈશું. પછી તેની અંદર આપણે થોડું પાણી ઉમેરીને આપણે તેનો લોટ બાંધી લઈશું. આવી રીતે આપણે થોડું પાણી ઉમેરતા જઈશું કે જેથી કરીને ઢીલો ન થાય. તો આપણો લોટ છે તે બંધાઈને તૈયાર થઈ ગયો છે. હવે તેની ઉપર આપણે અડધું પાવડું જેટલું તેલ ઉમેરી અને તેને સારી રીતે આપણે તેને મસળી લઈશું. લોટ મસળાઈ જાય પછી તેના આપણે નાના લુવા કરી લઈશું. આવી રીતે કરીશું એટલે બધા એક સરખા થશે. પહેલાં આવી રીતે બળવે બધા કરી લઈશું અને પછી આપણે એને આવી રીતે પ્રેસ કરી અને ગોળ બનાવી લઈશું. તો આપણા બધા લુવા છે તે તૈયાર છે બનીને. હવે તેની આપણે પૂરી વણી લઈશું. આવી રીતે ગોળ રાઉન્ડ શેપમાં આપણે તેને પૂરી વણી લઈશું. તો આવી રીતે આપણે બધી એક પછી એક બધી પૂરી છે તે વણી લઈશું. થોડી પૂરી વણાઈ જાય એટલે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરી અને આપણે તેની ઉપર તેલ ગરમ કરવા માટે મૂકી દઈશું. તેલ ગરમ થઈ જાય એટલે આપણે તેની અંદર 1 થી 2 જેટલી સમય અંદર એટલી પૂરી આપણે અંદર મૂકી અને આપણે તેને તળતા જઈશું. આવી રીતે ઉપર નીચે કરી લઈશું એટલે બંને બાજુ સારી રીતે તળાઈ જાય. આવી રીતે આપણે બધી પૂરી વારાફરતી તળી લઈશું. તો આપણી બધી પૂરી પણ બનીને તૈયાર થઈ ગઈ છે. હવે તેને આપણે એક પ્લેટમાં સર્વ કરી લઈશું. એક વાટકામાં રસ, શાક અને પૂરી આપણે સર્વ કરી લઈશું. જો તમને મારી રેસીપી ગમે તો તેને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલશો જેથી કરીને પહેલાં તમને નોટિફિકેશન મળે. જય શ્રી કૃષ્ણ.